આગળ જોઈએ તો ભાજપમાં રૂપાલા વિવાદ અને કોંગ્રેસ ગેલમાં આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે, કારણ કે આ વિવાદમાં કોંગ્રેસ નેતાએ પણ છલાંગ લગાવી દીધી છે। રાધનપુર કોંગ્રેસ પૂર્વ એમએલએ રઘુ દેસાઈનું નિવેદન સામે આવ્યું છે। ક્ષત્રિય સમાજના વિરોધમાં માલધારી સમાજનો ટેકો સામે આવ્યો છે। માલધારી આંદોલનમાં ક્ષત્રિય સમાજે ટેકો આપ્યો હતો। આ વિરોધમાં પણ માલધારી સમાજ ક્ષત્રિય સમાજને ટેકો આપશે। રઘુભાઈ દેસાઈ રાધનપુર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય છે અને માલધારી મહાપંચાયતના પ્રમુખ પણ છે। गौ मातानी वात हती ए दिवसे मालधारी महापंचायते जे गौ माता माटे आंदोलन कर्युं त्यारे क्षत्रिय समाजे अमने टेको आपेलो। एम आज रूपालाजी जे बोल्या छे एना सामे क्षत्रिय समाजने पण आज मालधारी महापंचायतना प्रमुख तरीके क्षत्रिय समाजना टेकामां रहीने आखा गुजरातमां अमे पण भाजपना विरुद्धनुं मतदान करवाना छीए। રૂપાલાના નિવેદન બાદ વકરેલા વિવાદને લઈને ક્ષત્રિય સમાજ આકરા પાણીએ છે। કોંગ્રેસ નેતા અને ક્ષત્રિય સમાજના અગ્રણી નયનાબા જાડેજા અને તેમની ટીમ દ્વારા રાજકોટ શહેરમાં પોસ્ટર લગાવાયા છે। પરસોત્તમ રૂપાલાના બહિષ્કાર માટેના પોસ્ટરો શહેરમાં લગાવાયા છે। બોયકોટ રૂપાલા સપોર્ટ ક્ષત્રિય સમાજ આ લખાયેલા પોસ્ટર સામે આવ્યા છે। બસપોર્ટ સહિતના વિસ્તારોમાં આ પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે। વધુ વિગત મેળવીશું ફોન લાઈન પર સંવાદદાતા અંકિત અહીંયા જોડાઈ ચૂક્યા છે। અંકિત, જે રીતે આ પોસ્ટરો લાગે છે જાહેર જગ્યા ઉપર, બસ સ્ટોપ ઉપર ખાસ કરીને આ પોસ્ટર જોવા મળી રહ્યા છે, લોકોનું શું કહેવું છે? ક્ષત્રિય સમાજનું આ મુદ્દે વધુ શું કહેવું છે? ચોક્કસ હેતવી, ખાસ કરીને વાત કરવામાં આવે તો ગણતરીની જ મિનિટોમાં જે અમદાવાદના ગોતા ખાતે જે ગુજરાત ક્ષત્રિય સંકલન સમિતિની જે બેઠક છે તે મળવાની છે ને આ પૂર્વે જ રાજકોટની અંદર ગઈકાલે મોડી રાત્રે કોંગ્રેસના મહિલા અગ્રણી અને સાથોસાથ ક્ષત્રિય સમાજના અગ્રણી નયનાબા જાડેજા અને તેમની ટીમ દ્વારા રાજકોટ શહેરના અમીન માર્ગ રોડ ઉપર બોયકોટ પરસોત્તમ રૂપાલા કરીને પોસ્ટર છે તે લગાડવામાં આવ્યા છે। તો સાથોસાથ પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે સપોર્ટ ક્ષત્રિય સમાજ। આ પ્રકારના પોસ્ટર છે તે લગાવવામાં આવતા રાજકોટનું રાજકારણ છે તે હાલ ગરમાઈ ચૂક્યું છે। બીજી તરફ ખાસ કરીને હાલ અત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા તે પોસ્ટર છે તે હવે હટાવવામાં આવી રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો પણ છે। સાથોસાથ વિગત છે તે હાલ અત્યારે સામે આવી છે। જી બિલકુલ અંકિત, આભાર માહિતી બદલ। તો જે રીતે આ પોસ્ટર્સ અહીંયા લાગ્યા છે, ક્ષત્રિય સમાજ દ્વારા આ પોસ્ટર લગાવવામાં આવ્યા છે। બોયકોટ રૂપાલા અને સપોર્ટ ક્ષત્રિય સમાજ આવા પોસ્ટર બસપોર્ટ ઉપર લગાવવામાં આવ્યા છે। રૂપાલા વિવાદમાં સમાધાનના પ્રયાસો જે સામે આવી રહ્યા છે। ભાજપ નેતાઓ સાથે બેઠક પહેલા રાજપૂત આગેવાનોની બેઠક મળશે। બપોરે 12 વાગે રાજપૂત સમાજ સંકલન સમિતિની બેઠક મળશે। ભાજપ નેતાઓ સાથે બેઠક પહેલા ચર્ચા કરવામાં આવશે। ક્ષત્રિય સમાજના તમામ સંગઠનોને ભેગા કરવાનો દાવો છે। સંકલન સમિતિના આગેવાનોનું નિવેદન સામે આવ્યું। સમિતિ સમાજનો વિશ્વાસ ક્યારેય નહીં તોડે। સમાધાનની દરખાસ્ત હશે તો સંસ્થાઓની બેઠક થશે। ઉમેદવારી રદની વાતમાં સમાધાનને કોઈ સ્થાન નથી। આજે સમાધાનની બેઠક નથી, આ સંકલન સમિતિ દ્વારા કહેવામાં આવ્યું છે। સાથે તેઓએ ઉમેર્યું છે કે સમાજને પૂછ્યા વગર નિર્ણય નહીં કરીએ। સમિતિ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે। ભાજપની બેઠકમાં તે મૂકવામાં આવશે। ગુજરાતમાં રાજપૂત સમાજના વિવિધ સંગઠનોની એક જ સંકલન સમિતિ બની છે, જેમાં મહાકાલ સેના, કરણી સેનાનો પણ સમાવેશ થાય છે એવો દાવો પણ સમિતિના સભ્યોએ કર્યો છે। ગઈકાલે પાટીલના ઘરે મળેલી બેઠક બાદ રાજપૂત સંકલન સમિતિની બેઠક મળી હતી, જેમાં આ નિવેદનો અપાયા હતા। યુદ્ધનો લડવૈયો થઈ અને લડી રહ્યા છે, એટલે તમારી લડતને અમે વાચા આપીશું। અમે કોઈ પણ એવું કાર્ય નથી કરવાના કે જેનાથી સમાજને અસંતોષ થાય। એટલે ખાસ મારે અત્યારે મીડિયાના માધ્યમથી આપ સૌને એ જ જણાવવું છે કે કોઈ પણ મનમાં જરા પણ શંકા ન રાખતા કે અહીંયા કુલડીમાં ગોળ ભંગાશે। અમે તમામ સંગઠનોને એકવાર ફરીથી ભેગા કરીશું અને તમે કહેશો એમ જ કરવામાં આવશે। બસ આટલું જ કહેતા આપ સૌને જય માતાજી। જય માતાજી। લોકશાહી હોય કે પછી આપણા વ્યવહારિક જીવનમાં પણ ઊભા થતા જે પ્રશ્નો હોય એમાં હંમેશા વાર્તાલાપ થાય, ચર્ચા થાય એનું પ્રાધાન્ય હોય છે। સંકલન સમિતિ અને પાર્ટી આ પ્રક્રિયામાંથી અત્યારે પસાર થઈ રહી છે। મારી પહેલાંના અમારા વડીલોએ સૌએ કીધું, હું મારું પણ એક સ્ટેન્ડ અહીંયા બહુ એક ક્લિયર મૂકવા માંગુ છું। જે લોકો પણ સમાધાનમાં આગળ આવે છે, જે લોકો એવું કહે છે કે માફી માંગી લીધી, સ્લીપ ઓફ ટંગ હતો, ફ્રેન્ચ ફ્રાઈઝને ફ્રાઈ ફ્રેન્ચી બોલે એને સ્લીપ ઓફ ટંગ કહેવાય।
પણ રજવાડાઓ નમ્યા અને રોટી બેટીના વ્યવહાર કર્યા અને સ્લીપ ઓફ ટંગ ન કહેવાય એ હું ને તમે દરેક જાણો છો, મારો 14 વર્ષનો દીકરો પણ જાણે છે. એટલે આ રાજપૂત સમાજની ઇતિહાસનો સવાલ છે, અમારા સ્વાભિમાનનો સવાલ છે. એટલે હું સંકલન સમિતિ વતી મહિલા પ્રમુખ તરીકે અહીં મારા દરેક રાજપૂત સમાજના બહેનો દીકરીઓને ખાસ કહેવા માંગુ છું કે કોઈ પણ રીતે તમારા સ્વાભિમાન સાથે સમાધાન નહીં કરે. આપ સૌએ જે વિશ્વાસ મૂક્યો છે, આપ સૌ એક જે ગ્રાઉન્ડ લેવલ પર લડત આપી રહ્યા છો, આપ સૌની લડત ચાલુ રહેવી જોઈએ અને આનાથી પણ ઉગ્ર થવી જોઈએ. રાજપૂત સમાજ સંકલન સમિતિની બેઠક બાદ મળશે ભાજપના ક્ષત્રિય નેતાઓ સાથે બેઠક. અમદાવાદના ગોતામાં બપોરે 3 વાગે મળશે આ બેઠક. ભાજપના ક્ષત્રિય નેતાઓ સાથે બેઠક થશે. આ બેઠક પહેલા CR પાટીલે માહિતી આપી. ક્ષત્રિય સમાજની 92 લોકોની એક ટીમ છે. બેઠકમાં આગેવાનોની રજૂઆત સાંભળવામાં આવશે. ધીમે ધીમે વાતાવરણ સરળ બનાવવા માટે પ્રયત્ન કરાશે. લગભગ ક્ષત્રિય સમાજની 92 લોકોની એક આખી ટીમ છે, સંકલન સમિતિ છે. એમને આવતીકાલે 3 વાગે એ મળવાના છે. એમનો રોષ હશે તે પણ સાંભળશે અને એમને સમજાવશે અને ધીમે ધીમે વાતાવરણ સરળ બને એના માટેના પ્રયત્ન કરશે. તો ભાજપ દ્વારા જે ડેમેજ કંટ્રોલ કરવામાં આવી રહ્યું છે, સમાધાનની રણનીતિ CR પાટીલ દ્વારા જે ઘડવામાં આવી છે, તો ગોતામાં 3 વાગે બેઠક મળશે. તો આ તરફ બપોરે 12 વાગે ગણતરીના જ મિનિટોની અંદર રાજપૂત સંકલન સમિતિની બેઠક મળશે. અને સાથે જ હવે સવાલ ઉભો થઈ રહ્યો છે કે આ મામલે સમાધાન થશે કે કેમ. રૂપાલા અંગે નિર્ણય પર સૌ કોઈની નજર છે. પરસોત્તમ રૂપાલાના નિવેદનને લઈને હજી પણ રોષ યથાવત છે. હવે કચ્છમાં અંજારના ખેડોઈ ગામમાં પરસોત્તમ રૂપાલાના વિરુદ્ધમાં પોસ્ટર લાગ્યા છે. ભાજપના કાર્યકરો અને ઉમેદવારોએ ગામમાં પ્રચાર માટે પ્રવેશબંધીના પોસ્ટર લગાવ્યા છે. ખેડોઈ રાજપૂત ક્ષત્રિય યુવા સભા દ્વારા ગામના મુખ્ય માર્ગો અને સાર્વજનિક સ્થળો પર આ પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે. હવે આણંદમાં પણ પરસોત્તમ રૂપાલા સામે રોષ જોવા મળી રહ્યો છે. આણંદના ઉમરેઠમાં પરસોત્તમ રૂપાલાના વિરોધમાં પોસ્ટર લગાવાયા છે. રૂપાલાની ટિકિટ રદ ન કરાય તો સમગ્ર ગુજરાતમાં ઉગ્ર વિરોધની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. રૂપાલા વિવાદે ગુજરાતના સીમાડા પાર કર્યા છે. રાજસ્થાનમાં રાજપૂત આગેવાનોએ દર્શાવી છે પોતાની નારાજગી. સુખદેવસિંહ ગુગામેડીની પત્નીએ નારાજગી દર્શાવી છે અને વિડીયો શેર કરી માફીની માંગ કરી છે. કરણી સેનાના પ્રમુખ હતા સુખદેવસિંહ ગુગામેડી. क्षत्रिय अगर शांत है ना, क्षत्रिय अगर शांत है ना तो वो सिर्फ अपने वजूद के लिए, कि कोई हमें ये ना कहे कि क्षत्रियों ने हमें ऐसा कह दिया, हमें वैसा कह दिया. और अभी देख लेना, या तो सार्वजनिक रूप से आके माफी मांगे, हम क्षत्राणियों के बारे में गलत बोला है ना, या तो सार्वजनिक रूप में आके हमसे माफी मांगे. અને હવે વાત કરીશું મહાસંગ્રામની. સાબરકાંઠા રાજકોટ બાદ હવે જૂનાગઢમાં ભાજપ ઉમેદવારને બદલવાની માંગ થઈ છે. હવે જૂનાગઢ બેઠકને લઈને પણ રાજકારણ ગરમાયું છે. સ્વર્ગસ્થ ડોક્ટર અચુલ ચગના પુત્રએ પોતાના પિતાના નામનો રાજકીય કાર્ય માટે ઉપયોગ ન કરવાનું પ્રેસ કોન્ફરન્સ યોજી જણાવ્યું છે. એક તરફ ડોક્ટર ચગની આત્મહત્યા માટે ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા સામે ફરિયાદ નોંધાઈ હતી. તેવામાં ઉમેદવાર તરીકે ફરી રાજેશ ચુડાસમાનું નામ જાહેર કરાતા રઘુવંશી સમાજમાં આક્રોશ છવાયો છે. તેવામાં સ્વર્ગસ્થ ડોક્ટર અચુલ ચગના પુત્રએ સુખદ સમાધાન થઈ ગયું હોવાની વાત કહી છે અને તેમના નામનો ઉપયોગ ન કરવા પણ જણાવ્યું છે. આ સમાધાન નાણાકીય સમાધાન હોવાનું રઘુવંશી સમાજના અગ્રણીઓએ આક્ષેપ કર્યો છે. પુત્રની મનાઈ છતાં સમાજના અગ્રણીઓએ આ સમાધાનને માન્ય ન રાખી ઉમેદવાર રાજેશ ચુડાસમાને બદલવાની માંગ કરી છે. આ 1 વર્ષની લડાઈ બાદ આ પ્રકરણનો સુખદ અંત આવેલ છે. આ ચૂંટણીના સમયમાં મારા
સ્વર્ગસ્થ પિતાશ્રીના નામનો ઉપયોગ કરીને મીટિંગો કે સંમેલનનો મારી પરવાનગી વગર ન કરવા, ન બોલાવવા મારી નમ્ર અપીલ અને વિનંતી છે. આ તકે મને સાથ આપનાર સૌનો આભાર માનું છું અને આ દુઃખદ ઘટનાને ભૂલાવવા હું આપ સૌને વિનંતી કરું છું. સરકાર પાસે સમય છે. જો આ ઉમેદવાર બદલે તો અમારા દિલમાં પણ કમળ જ છે. અમે રાષ્ટ્રને આ દાગવાળું કમળ અર્પણ કરવા માંગતા નથી. આ કથાકથિત સમાધાનની વાતો થઈ રહી છે. એક વિડીયો વાયરલ થયો, પરંતુ એમને નીચું ગાલીને એક લેટર લખી અને બળજબરી પૂર્વક આ મીટિંગ અમારી સક્સેસ ન જાય, રઘુવંશીઓનો અવાજ બુલંદ ન થાય, એના માટે એમને આ 6 વાગે પ્રેસ કોન્ફરન્સ બોલાવેલી. હાલ આ સમાધાન છે એ સમાજ કેમ સાખી લે, કારણ કે એ છે નાણાકીય સ્વરૂપમાં સમાધાન થયું હોય ત્યારે સમાજને એ મંજૂર નથી. ખરેખર એને સમાજ લેવલે સાથે રહેવું જોઈએ તો પણ નથી. એ સમાજે જોવાનું છે, સમાજે વિચારવાનું છે. પણ આ મંચ ઉપરથી રઘુવીર સેનાના નવા ઉમેદવાર યુવાનો અને જુનાગઢ યુવા સંગઠનના આગેવાનો ખાસ કરીને આહવાન કરે છે કે ભાઈ આ અમે જરાય સાખી નહીં લઈએ. અમારી સાથે 18 વર્ણના સમાજો અમને સાથ આપશે ને આગળ